and that further thing we will discuss in some certain manner. Okay, and that manner will be very vital for our understanding in future. Okay, so dear students, today's our task is to understand the some particular terminology. કેટલાક શબ્દાવલી આપણે આજે શીખવાની છે. કઈ શબ્દાવલી છે એ જોઈશું પહેલા. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આજે આપણે વાત કરીશું વોલ્યુમ. કોની વાત કરીશું આજે? સૌથી પહેલા આપણે વોલ્યુમની વાત કરીશું. ડિયર સ્ટુડન્ટ્સ, અગર આપણે કોઈ વોલ્યુમનું ડિસ્કશન કરીએ તો સૌથી પહેલું ડિસ્કશન આપણા પાસે એક છે એક્સ એક્સિસ નું રહેવું જોઈએ, બીજું છે વાય એક્સિસ. ડિયર સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો કે વેન આ બે એક્સિસ ભેગી થાય છે, એક્સ એક્સિસ અને વાય એક્સિસ ભેગી થાય છે, ત્યારે એબ્સોલ્યુટલી યુ આર ગેટિંગ, તમને શું મળી રહ્યું છે? ઓનલી એન્ડ ઓનલી એરિયા, ક્ષેત્રફળ મળી રહ્યું છે. બટ આની અંદર જ્યારે ત્રીજી એક એક્સિસ જેને આપણે ઝેડ તરીકે ભેગી કરીએ છીએ, ત્યારે તમે જોઈ શકો છો આનાથી આપણા પાસે 3 ડાયમેન્શન 3D ફિગર ઉત્પન્ન થાય છે, અને 3D ફિગર ઉત્પન્ન થવાના કારણે હવે આપણા પાસે વોલ્યુમના બદલે કદ મળશે. આપણને શું મળે છે? કદ. એટલે કે સોરી, ક્ષેત્રફળના બદલે કદ મળશે. ધેટ મીન્સ એરિયાના બદલે આપણને વોલ્યુમ મળશે. વી આર ગેટિંગ વોલ્યુમ હિયર. ઓકે, હવે આ એક લેન્થ છે, એ લેન્થને તમે મેઝર કરશો તો મીટરમાં આવશે. આ બીજી એક લેન્થ છે, એને મીટરમાં આવશે. આ ત્રીજી લેન્થ છે, એ પણ મીટરમાં આવશે. સો ધેટ્સ વાય અગર ઇફ યુ વોન્ટ ટુ રાઇટ યુનિટ ઓફ વોલ્યુમ, then unit of volume will be meter cube. Unit of volume will be meter cube. તમે અગર શું લખવા જશો? એકમ લખવા જશો તો એ એકમ તમારો શું આવશે? મીટર ક્યુબ આવશે. સો આ છે આપણી પહેલી વાત, પહેલી સ્ટોરી કે જેની અંદર તમે આ રીતે કદ એટલે કે વોલ્યુમ ને વિશે સમજી શકો છો. તો હું આશા રાખું છું કે તમને આ વોલ્યુમ ક્યાંથી આવી ગયું? તો 3 ડાયમેન્શન પરથી આવી ગયું. ડિયર સ્ટુડન્ટ્સ, વોલ્યુમના આપણે જો એકમ યુનિટ્સ ફેરવવા હોય તો એ ફેરવવા માટે આપણા પાસે ડિફરન્ટ મેથડ છે. ફોર એક્ઝામ્પલ, 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. ધીસ ઇઝ અવર નોલેજ. બંને બાજુ ક્યુબ કરી નાખીએ તો અહીંયા થઈ જશે 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર ક્યુબ. એટલે આપણે લખી શકીએ કે 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁶ સેન્ટીમીટર ક્યુબ. સો આ બે વચ્ચેનો આ રિલેશન તમારે સમજવાનો છે કે 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁶ સેન્ટીમીટર ક્યુબ. શું રિલેશન છે? 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁶ સેન્ટીમીટર ક્યુબ. ઓકે, તો આ આપણા પાસે એક સિમ્પલ રિલેશન છે, અને આવા રિલેશન તમે બધા બીજા માટે પણ ડેવલપ કરી શકો છો. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, નાઉ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક. અગર જ્યારે આપણે વોલ્યુમની ચર્ચા કરીએ છીએ તો વોલ્યુમની ચર્ચા આપણે બે રીતે કરી શકીશું. બે રીતે કરવી પડશે. ફોર વન ઇઝ સોલિડ સબસ્ટન્સ. એક કોના માટે કરવી પડશે? સોલિડ સબસ્ટન્સ એટલે કે ઘન પદાર્થ માટે. અને બીજી ચર્ચા કરવી પડશે લિક્વિડ સબસ્ટન્સ એટલે કે પ્રવાહી પદાર્થ માટે. ઓકે, તો here we are going to talk about two things, solid and liquid. So first we will talk about solid. પહેલા આપણે સોલિડ વિશે વાત કરીએ. તો કોઈ પણ સોલિડ હોય તેને ડેફિનેટ શેપ હોય છે, બરાબર, અને ડેફિનેટ વોલ્યુમ હોય છે. એટલે કોઈ પ્રોબ્લેમ નથી. Here you will take the unit n cube and you will find out the volume.
ઓકે, બટ વેન વી વિલ ટોક અબાઉટ લિક્વિડ, જ્યારે આપણે લિક્વિડ ની વાત કરીએ તો ડિયર સ્ટુડન્ટ, લિક્વિડ ની અંદર લિક્વિડ ને શેપ હોતું નથી. there is no shape, but we have definite volume. definite volume હોય છે. so you will find out volume according to that. તમે એ પ્રમાણે એનું વોલ્યુમ મેઝર કરી શકો છો. ઓકે, તો ડિયર સ્ટુડન્ટ્સ, વોલ્યુમ કેવી રીતે આપણે એને મેઝર કરવાનો છે? શું હિયર લિક્વિડ તમે મીટર ક્યુબમાં માપશો? તમે કોઈ દાડો બજાર ગયા છો અથવા તમારા ઘરે દૂધવાળો આવતો હશે તો શું એને તમને એવું કીધું છે કે 1 મીટર ક્યુબ તમને દૂધ આપું? એવું આપણે એવું કહીએ છીએ કે જે લિક્વિડ છે એ લિક્વિડના માટે આપણે બીજા યુનિટ પસંદ કરીએ છીએ. બોલો, લિક્વિડ માટે આપણે કયો યુનિટ પસંદ કરીએ છીએ? યસ, કરેક્ટ. લિક્વિડ માટે આપણે કયો યુનિટ પસંદ કરી છે? લીટર. ઓકે, તો લિક્વિડ માટેનો આપણા પાસે યુનિટ છે લીટર. ઓકે, અને આ લીટર યુનિટ છે એટલે આપણા પાસે એ પ્રમાણે વર્કઆઉટ થવું જોઈએ. હવે લીટરની સ્પેલિંગ તમે LETRE લખો તો પણ ચાલશે, LITER લખશો તો પણ ચાલશે, કોઈ પણ, બટ એનો સિમ્બોલ બદલાવાનો આ જોઈએ. એનો સિમ્બોલ છે L, કેપિટલ L. ઓકે, 1 liter is equals to 1000 milliliter, એટલે કે 1 L is equal to 1000 ml. Onwards in chemistry we will discuss on the base of only ml. Okay, ml એટલે milliliter છે, and that we can consider very nicely. Okay, so here 1 liter is equal to 1000 ml આપણા પાસે એ છે. હવે અહીંયા મીટર ક્યુબ છે ને અહીંયા લીટર છે. So we should develop the relation between liter and meter. So let's see what is the relation between liter and meter. તો આ બે વચ્ચેનો રિલેશન આપણે આ રીતે કરી શકીએ છીએ કે just now I have written 1 liter is equals to 1000 ml, but is equals to 1000 ml is equals to 1000 centimeter cube. 1000 ml is equals to centimeter cube. So onwards you will remember કે 1 ml is equals to 1 centimeter cube. શું યાદ રાખવાનું છે તમારે? ઓકે, pardon me, તમારે યાદ રાખવાનું છે કે 1 ml is equals to 1 centimeter, અને એ હિસાબે આપણે 1000 ml equals to 1000 centimeter cube કરી શકીએ. બટ આ 1000 centimeter cube પણ આપણા પાસે મળી શકે તો અહીંયા I am doing another calculation. Check out this calculation. 1 decimeter is equals to 10 centimeter. Everyone knows કે 1 decimeter is equals to, બંને બાજુ ક્યુબ કરી નાખશે તો 1 dm cube is equals to 1000 centimeter cube. બરાબર, બંને બાજુ ક્યુબ કરીએ તો અહીંયા 1 dm cube equals to 1000 centimeter cube થશે. So that's why here I am able to write 1000 centimeter cube ની જગ્યા આપણે હું શું લખી શકું છું? 1 dm cube, and therefore 1 liter is equals to 1 dm cube. Now this will be the IMP question for the MCQ. આ ક્વેશ્ચન તમારા પાસે IMP ક્વેશ્ચન હશે MCQ ની અંદર. So hope that dear students કે તમે સમજ્યા કે તમે કોની જગ્યા પર શું લઈ શકો છો. So વોલ્યુમ વિશે તમને બધા ખબર પડી ગઈ અને લીટર અને સેન્ટીમીટર વચ્ચે શું સંબંધ છે એ પણ ખબર પડી ગઈ. Just you can develop the relation between liter and meter. ઓકે, એના વચ્ચે પણ તમે રિલેશન ડેવલપ કરી શકો છો. હાઉ? તો હમણાં જ આપણે અહીંયા છેલ્લે લખ્યું હતું કે ભાઈ 1 મીટર ક્યુબ is equals to 10⁶ સેન્ટીમીટર ક્યુબ. 1 મીટર ક્યુબ, બરાબર? તો એ વસ્તુ ઉપરથી તમે અહીંયા લખી શકો છો આટલે. ઓકે, અગર કોઈને કેલ્ક્યુલેશન આવડતું હોય તો
1000 સેન્ટીમીટર ક્યુબ ને આપણે અગર બંને બાજુ કેટલાથી શાનાથી ડિવાઈડ કરીએ 1000 થી ડિવાઈડ કરી નાખીએ તો અહીંયા આવી જશે 1/1000 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ. બંને બાજુ 1000 થી ડિવાઈડ કરીએ તો શું થઈ જશે? અહીંયા 10 નો 6 પાવર છે એટલે 30 કટ થઈ જશે એટલે અહીંયા 1000 સેન્ટીમીટર ક્યુબ લઈ જશે. એટલે 1000 સેન્ટીમીટર ક્યુબ ની જગ્યા પર આપણે અહીંયા શું લખીએ? 1 લીટર ઇઝ ઇક્વલ્સ ટુ 0.001 મીટર ક્યુબ. So this is the another relation. આ આપણા પાસે બીજું રિલેશન તૈયાર થઈ ગયું કે 1 લીટર is equal to 0.001. These all are merely process. જે બોક્સ કરેલા છે એ બોક્સ તમારે ધ્યાનમાં રાખવાના છે. That might be asked in the MCQ in JEE and NEET exam. So એ તમારે જરાક જોવાનું છે કે JEE અને NEET એક્ઝામમાં શું પૂછી શકાય. તો 1 liter is equal to 1 dm cube is our target. તો અહીંયા આપણે વોલ્યુમની સ્ટોરી પતાવી દઈએ છીએ અને વોલ્યુમની સ્ટોરી પતી જાય છે એટલે આપણા પાસે બીજી સ્ટોરી ચાલુ થાય છે અને એ બીજી સ્ટોરી છે આપણા પાસે ડેન્સિટીની. તો dear students, in physics you have studied about the real and derived unit. So density is derived terminology. એને આપણે બનાવેલી છે એટલે એની યુનિટ બનાવવું પડશે. ઓકે, ડેન્સિટી ને આપણે મેઝર કરીએ છે વેરી સિમ્પલ ફોર્મ્યુલા છે માસ ડિવાઇડેડ બાય વોલ્યુમ, એને આપણે ડેન્સિટી કહીએ છીએ. માસ નો સિમ્બોલ જનરલી આપણે સ્મોલ m અને વોલ્યુમ નો સિમ્બોલ કેપિટલ V લઈએ છીએ એટલે આપણા પાસે આ માસ ડિવાઇડેડ બાય વોલ્યુમ છે. ઓકે, જનરલી માસ ઇઝ મેઝર્ડ ઇન કિલોગ્રામ. માસ આમાં મેઝર થાય છે કિલોગ્રામમાં અને હમણાં જ આપણે જોયું કે MKS યુનિટ લઈએ તો વોલ્યુમ મેઝર થાય છે મીટર ક્યુબમાં. એટલે જનરલી ડેન્સિટી છે એનો યુનિટ છે કેજી ઇન્ટુ મીટર રેઝ ટુ -3. કેજી ઇન્ટુ મીટર. આ મીટર 3 નીચે હોય તેને ઉપર લઈ જાય તો -3 લખાય એવું તમે આગળના સ્ટાન્ડર્ડમાં ભણીને આવ્યા છો. સિમિલરલી આ MKS માં છે. MKS સિસ્ટમમાં MKS સિસ્ટમ એટલે શું? મીટર કિલોગ્રામ સેકન્ડ. તો CGS સિસ્ટમમાં તમારે લખવું હોય તો CGS સિસ્ટમમાં તમે લખી શકો ગ્રામ સેન્ટીમીટર ક્યુબ. ઓકે, અગર તમે એ સિવાયના લીટરનામાં લખવું હોય, વોલ્યુમને લીટરમાં મેઝર કરવું હોય તો મેજોરિટીલી આપણા પાસે ગ્રામ પર ml વર્ડ આવે છે. કયો વર્ડ આવે છે? ગ્રામ પર ml. અને આ બહુ ફેમસ વર્ડ છે, યાદ રાખજો. કિલોગ્રામ પર શું આવશે? લીટર. ઓકે, સો different density you can measure, but the question arises, dear students, what is density? Density છે શું? So I am showing you by drawing these figures. સમજો કે એક એ ફિગર છે, સમજો કે આ બીજી બી ફિગર છે અને બંનેનો આપણે એરિયા સેમ લીધો છે. એક ત્રીજી ફિગર ડ્રો કરું છું, થર્ડ ફિગર છે. ઓકે, આપણે આ ત્રણ ફિગર લઈ લીધી. હવે ચેક આઉટ. આની અંદર 1 2 3 4 1 2 3 4 1 1 1 1 1 1 1 1 1. તો ટોટલ આટલા એરિયાની અંદર 16 સ્ફિયર મેં ડ્રો કર્યા છે. 16 બોલ મૂક્યા છે આપણે અંદર. જ્યારે આની અંદર હું મૂકી રહ્યો છું રેન્ડમલી આટલા. તો હવે તમારામાંથી કોણ આન્સર આપશે? બેમાંથી કોની ડેન્સિટી વધારે હશે? એ બંનેનો આન્સર છે એ ની ડેન્સિટી. બીકોઝ અહીંયા બંનેની સેમ પ્લેસ છે પણ સેમ પ્લેસમાં વધારે જણ રહે છે એટલે આની ડેન્સિટી વધારે છે. યસ, આની ડેન્સિટી ઓછી છે. ઓકે, ફાઇન. ચલો હવે આપણે જોઈ રહ્યા છે બીજો કિસ્સો. આમાં પણ હું 16 જ મૂકું છું, બંનેમાં સેમ છે. અહીંયા પણ
તો તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા 16 છે, અહીંયા પણ 16 છે. નાવ તમારામાંથી કોણ આન્સર આપશે? ઇન બિટવીન A and C, among A and C કોની ડેન્સિટી વધારે છે? હેમલ એન્ડ સાંજાર કરે. એટલે આમાં વોલ્યુમ વધારે છે, આમાં એરિયા વધારે છે, તો સર્વમ એરિયા વધારે હોય તો કેવી રીતે? એરિયા વધારે છૂટાછવાયા છે, ડેન્સિટી કઈ વધારે છે? અગેન ધ ડેન્સિટી ઓફ A is more. યસ વિધિ, ધ્રુવીલ કરેક્ટ. નાઉ ગોઈંગ ઓન. હવે બધા આન્સર આપશે. આમાં તો જગ્યા વધારે છે ખાલી, જો એટલે વોલ્યુમ ડાઉન છે, એટલે જેમ વોલ્યુમ વધારે હોય ડેન્સિટી ઓછી થાય. વોલ્યુમ વધતું જાય, ડેન્સિટી આમાં ઓછું વોલ્યુમ, આમાં વધારે વોલ્યુમ. સો ધેટ ઇઝ અવર સિમ્પલ આઈડિયા છે. તો ધીસ ઇઝ ધ નોલેજ ઓફ ડેન્સિટી બાય મીન્સ ઓફ ફિગર. કે ફિગરથી પણ આપણને ક્યાં ડેન્સ વધારે છે, ક્યાં ડેન્સિટી ઓછી છે, that we can come to know. And it's different unit we have discussed. So hope that you understand this all. So after this, just I would like to talk to you about the in practical you are going to take out some measurement of volume. So measurement of volume તમે કોના કોના કમ્પેર માં શીખી શકશો? તો પહેલી છે આપણા પાસે આવી એક તમને પ્રેક્ટિકલ ની અંદર ફિગર જોવા મળશે, અથવા તો આવું તમને એક સાધન જોવા મળશે. એન્ડ અહીંયા તમને અહીંયા જોઈન કરેલું હોય, અહીંયા એક કોક આપેલો હશે, એ કોક તમે આગળ પાછળ કરવા ફેરવો એટલે એ ખુલી જાય. ધેટ ઇઝ નોન એઝ બ્યુરેટ. એને આપણે શાના નામથી ઓળખીશું? બ્યુરેટના નામથી ઓળખીશું. સો એવરીવન નો ધીસ ઇઝ નોન એઝ બ્યુરેટ. હવે બ્યુરેટની અંદર અહીંયા મેઝરમેન્ટ લખેલા હશે. That is nothing but the measurement of volume. Okay. હવે આ ક્યારે વપરાય એ જોવાનું છે, એ પ્રેક્ટિકલમાં આપણે ડિસ્કસ કરીશું. તો તમારા પાસે અગર બુક હોય તો બુકમાં આ બધી ફિગર આપેલી જ છે, એ ફિગર તમે જોઈ શકો છો. એન્ડ યુ કેન થિંક ઓવર ઇટ કે કઈ કઈ છે. When you will come join the school offlinely, at that time we will go in the laboratory and then we will discuss about the same. So this is the density. But now what we are going to talk is most IMP. And not only most IMP, it is more and more talking point also. And the heading is temperature. Okay. ચલો, આ ટેમ્પરેચર બેઝિક યુનિટ ધરાવે છે. હવે આ ટેમ્પરેચર નું હું ડિસ્કશન કેવી રીતે કરું છું? અત્યાર સુધી આપણે ટેમ્પરેચર મીન્સ ટેમ્પરેચર, એની ડેફિનેશન શું હોય, કેવી રીતે આવ્યું, એને કોઈને પડેલી નથી. સો ટુડે વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ધ ડેફિનેશન ઓફ ટેમ્પરેચર. ઓકે, ટેમ્પરેચર છે શું એ સમજવા માટે હું તમને અહીંયા બે ફિગર અગેન ડ્રો કરું છું. એક ફિગર છે A અને બીજી ફિગર છે B. હવે ધ્યાન આપજો, એક ફિગર નાની છે, વોલ્યુમ ઓછું છે, બીજી ફિગર મોટી છે, વોલ્યુમ વધારે છે. હવે બંનેની અંદર હું એનર્જી મૂકું છું, હીટ મૂકું છું. આ બંનેની અંદર મેં હીટ એનર્જી પાસ કરી છે. એકમાં 100 જૂલની હીટ એનર્જી છે અને બીજામાં પણ 100 જૂલની જ હીટ એનર્જી છે. So now you have to tell me that out of this A and B, કોનું ટેમ્પરેચર વધારે હશે? બંધન A, સાંજ A, દીપ A, હેમલ A. Very good, all are correct. A નું ટેમ્પરેચર વધારે હશે. આયુષ કરેક્ટ. A નું ટેમ્પરેચર વધારે હશે. શ્રેયા ઓકે, એવરીવન કરેક્ટ. A નું ટેમ્પરેચર છે વધારે. Why?
તો અહીંયા ઓછી જગ્યામાં વધારે હીટ છે, એનો મતલબ કે એ વધારે હાઈ છે. અહીંયા વધારે જગ્યામાં એટલી જ હીટ છે એટલે એનો ઓકે. તો આ આપણને ખબર પડી શકે. કૃતિકા કરેક્ટ. સો આ એ નું ટેમ્પરેચર વધારે છે એવું આપણે સમજી ગયા કે એ નું ટેમ્પરેચર વધારે છે. Okay, that means anybody of you can make the definition of temperature. So heat energy શું બનાવી શકાય ડેફિનેશન? હીટ એનર્જી પર યુનિટ વોલ્યુમ. તો આજે આપણે ટેમ્પરેચરની ડેફિનેશન બનાવી જાતે કે હીટ એનર્જી પર યુનિટ વોલ્યુમ ઇઝ નોન એઝ ટેમ્પરેચર. ઓકે, અને હીટ એનર્જી જો બદલાય તો ટેમ્પરેચર બદલાઈ જાય, એરિયા જો બદલાય તો ટેમ્પરેચર બદલાઈ જાય, વોલ્યુમ જો બદલાય, એટલા માટે આપણે બંને લખ્યું છે. તો હીટ એનર્જી પર યુનિટ વોલ્યુમ ઇઝ નોન એઝ ટેમ્પરેચર. તો હવે ટેમ્પરેચર ઇઝ વન કાઇન્ડ ઓફ density. You can say temperature is nothing but the density of heat. You can say that. Okay, so now the units of the temperature that we are going to talk now. So there are, dear students, three kinds of unit of temperature we are going to study today. આપણે ત્રણ ટાઈપના યુનિટ સ્ટડી કરવા જઈ રહ્યા છે. ઓકે, ટેમ્પરેચરના. The first one is degree Celsius. The another one is degree Fahrenheit. And last one is Kelvin. Okay? આ આપણે ત્રણ ટાઈપના યુનિટ સ્ટડી કરી રહ્યા છે. તો પહેલું છે આપણા પાસે ડિગ્રી સેલ્સિયસ. ઓકે, પહેલું કયું છે? ડિગ્રી સેલ્સિયસ આપણા પાસે છે. બીજું આપણા પાસે છે ડિગ્રી ફેરેનહાઇટ. શું છે? ફેરેનહાઇટ. ફેરેનહાઇટ. ઓકે, અને ત્રીજું છે કેલ્વિન. બીજું કયું છે? કેલ્વિન. તો આ ત્રણ યુનિટને આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છે. બધાથી પહેલા તો સમજીશું કે કેમ આ ત્રણ યુનિટ આપણે લેવા પડશે. Why? So this is most interesting topic of the day of the chemistry. ચલો, તો ટોપિક છે કંઈક આવો. પહેલા તો આપણે ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહાઇટ વચ્ચેનો એક રિલેશન લખી દઈએ. આ બે વચ્ચે રિલેશન કંઈક આવું છે કે ડિગ્રી ફેરનહાઇટ is equals to 1.8 degree centigrade plus 32. ઓકે, હવે તમને બુકમાં જુદું આપેલું હશે તો ગભરાવો નહીં, બંને સેમ જ છે. because here also you can write this કે degree Fahrenheit is equals to 9/5. બુકમાં 9/5 લખેલું હશે. degree centigrade plus 32. But according to me, this equation is very easy for the calculation. એટલા માટે તમારે યસ શું થાય છે પાછા લખો. શું થયું? હવે થાય છે? ઓકે, so here we can say that degree Fahrenheit and is equals to 1.8 degree centigrade plus 32. This will be easy for the calculation. આપણા calculation માટે easy પડે છે. કેમ easy પડે છે? તો કે અહીંયા ડિવિઝન નહીં આવે, કઈ મગજમારી નહીં, આ ડાયરેક્ટ આના સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું. ઓકે, તો ચાલો આ રિલેશન આપણે કાઢી નાખીએ. જો કે બુકમાં જે આપેલું છે એ પણ ઇક્વિવેલન્ટ જ છે, નો પ્રોબ્લેમ. સો નાઉ અવર ટોપિક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ચલો, see wherever you see the
થર્મોમીટર, તમે થર્મોમીટર જોયું છે કોઈ દાડો? તો થર્મોમીટર ઇઝ લુક લાઈક, થર્મોમીટર ઇઝ ધ ડિવાઇસ which measure the temperature. થર્મોમીટરમાં શું યુઝ થાય કોઈને ખબર છે? તો હું એક થર્મોમીટરની અહીંયા ફિગર ડ્રો કરવાનો પ્રયત્ન કરું છું. So this is one thermometer છે. યસ, મેઝર ટેમ્પરેચર માટે વપરાય છે. અંદર શું વપરાય છે એ તો બધાને ખબર. એની અંદર શું વપરાયેલું હોય? મર્ક્યુરી ઇઝ ધ આન્સર. તનિષ કરેક્ટ. એમાં શું વપરાયેલું હોય છે? મર્ક્યુરી. ઓકે, તો અહીંથી એક બીજી લાઈન ડ્રો કરી દઈએ, બીજી લાઈન ડ્રો કરી દઈએ. આ આપણને રેડ કલરમાં જુદા જુદા રંગમાં દેખાય છે અને આની અંદર અહીંયા ભરેલું હોય છે મર્ક્યુરી ભરેલું હોય છે. આમાં મર્ક્યુરી ભરેલું હોય. ઓકે, હવે આ મર્ક્યુરી આની અંદર આગળ વધતું જાય અને જ્યાં અટકી જાય, ધીસ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ ધ ડે. એને આપણે તે દિવસનું ટેમ્પરેચર તરીકે ઓળખીએ. સો ધીસ ઇઝ સિમ્પલ થિંગ અબાઉટ ધ અવર થર્મોમીટર. આ તમે થર્મોમીટર સમજી શકો છો. નવ આ થર્મોમીટર બે ટાઈપના છે. 3 ટાઈપના પણ હોઈ શકે, પણ આપણે મેજોરિટી 2 ટાઈપના થર્મોમીટર વિશે ડિસ્કસ કરીશું. વન થર્મોમીટર ઇઝ યુઝડ બાય કેમિસ્ટ. એક કેમિસ્ટ થર્મોમીટર યુઝ કરે છે. જનરલ થર્મોમીટર છે, ટેમ્પરેચર મેઝર કરવા માટેનું થર્મોમીટર છે, અથવા તો બીજા યુઝ કરે છે એ આપણા પાસે એટમોસ્ફિયરનો મેઝરમેન્ટ કરતા હોય એ લોકો યુઝ કરે છે. બીજું યુઝ થાય છે બાય ડોક્ટર. બીજું યુઝ થાય છે બાય ડોક્ટર. તો અહીંયા 2 જણ આપણા પાસે યુઝ કરવા વાળા છે. Now we have to find out here difference between these two thermometer. એક થર્મોમીટર ઓકે જે આપણા પાસે ક્લાઇમેટ વાળા મેઝર કરે છે તે ક્લાઇમેટ મેઝરમેન્ટ માટે છે તે, અને બીજું ડોક્ટર પાસે છે તે, બંને જુદા હોય છે. પહેલો ક્વેશ્ચન થાય કેમ જુદા હશે? તો એ કેમ જુદા હશે? that can be answered according to this formula. ઓકે, અને એ ફોર્મ્યુલાને સમજવા માટે આપણે અહીંયા જોઈશું. સપોઝ કે અહીંયા હું 0 ડિગ્રી લઈ લઉં છું સેન્ટીગ્રેડમાં. સેન્ટીગ્રેડ યુનિટ વાપરું છું, 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને અહીંયા આવે છે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ. એનીબડી ઓફ યુ કેન સે ધેટ કે આ ફર્સ્ટ યુનિટ 0 ડિગ્રી થી 1 ડિગ્રી એક સ્ટેપ ખસે છે, એમાં વચ્ચે કેટલા પાર્ટ પાડેલા છે? એની અંદરના જે કાપા છે અંદર ઇન બિટવીન તમારા પાસે એના શાર્પિંગ છે એ કેટલા હશે? તો એકોર્ડિંગ ટુ અવર નોલેજ આ કેટલા છે? આમાં 10 ડિવિઝન હોય છે. યસ રુદ્ર, 10 ડિવિઝન હોય છે. એમાં 5 to 10 ડિપેન્ડ્સ ઓન ધ એટલે 5 to 10 લખાય, પણ અહીંયા આપણે 10 ડિવિઝન લઈએ છીએ. આ બે વચ્ચે કેટલા ડિવિઝન છે? 10 ડિવિઝન છે, 10 કાપા છે. તો 1 ડિવિઝન ઇક્વલ્સ ટુ, કોણ કહેશે 1 ડિવિઝન કેટલા થશે? અગર જો એ 10 હોય તો 1 ડિવિઝન ઇક્વલ્સ ટુ કેટલા થઈ શકે? ડિગ્રી સેન્ટીગ્રેડમાં હું અહીંયા લખું 1 ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ 0.1 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો કોઈ અપોઝ કરશે મારો? કે બધા અહીંયા સેમલ કરેક્ટ. 1 ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ 0.1 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, તો અહીંયા દરેક ડિવિઝન એટલે 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9 અને 1. 0.9 અને 10 થાય એટલે 1 થઈ જાય. આમ આપણે બે કાપાઓ વચ્ચેનું જે બે ડિવિઝન છે એ વચ્ચેનું જો અગર ટેમ્પરેચર મેઝર કરીએ તો 0.1 ડિગ્રી. ઓકે, ચાલો આ થઈ ગયું. હવે સમજો એક ડોક્ટર છે, એ ડોક્ટર ડિગ્રી સેન્ટીગ્રેડમાં ટેમ્પરેચર મેઝર કરે છે. શામાં મેઝર કરે છે? ડિગ્રી સેન્ટીગ્રેડમાં ટેમ્પરેચર મેઝર કરી રહ્યો છે ડોક્ટર. ઓકે, તો કોઈનો તાવ 105 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. કોઈનો તાવ કેટલો છે? 105 ડિગ્રી સેન્ટીગ્રેડ છે.
इट्स कम टू नो कि अगर एनु टेम्परेचर 105.2 डिग्री सेंटीग्रेड वधी जाए तो ये माणस मरी जाए एवं आपने खबर पड़ी है। एक माणसનું ટેમ્પરેચર કેટલું છે તાવ આવ્યો છે તો 105 ડિગ્રી છે આપણે જાણી લીધું છે કે અગર જો એનું ટેમ્પરેચર 105.2 ડિગ્રી થઈ જાય તો એ માણસ મરી જશે ઓકે હવે શું કરશું એ ડિગ્રી સેન્ટીગ્રેડ થી માપે છે આ પોઈન્ટ્સ ની અંદર એને ધ્યાન રાખવાનું છે નાના નાના પોઈન્ટ્સ છે અરે યાર આ અહીંયાથી અહીંયા જતા કેટલો સમય લાગે ખબર જ નથી અને મીનવાઇલ એના પાસે પ્રોસેસ ઓફ રેન્જ નો ટાઈમ નથી એન્ડ ધેટ પર્સન ધેટ કોઈ પણ જે દર્દી હોય બરાબર છે તે મરી પણ જઈ શકે છે હવે આ જ વસ્તુને આપણે ફેરનહાઇટ માં ફેરવીએ તો એક ડિવિઝન 0.1 છે એક ડિવિઝન ની વેલ્યુ 0.1 છે આમાં ડિગ્રી સેન્ટીગ્રેડ ની જગ્યા ઉપર હું શું મૂકી દઉં છું 0.1 તો ફેરનહાઇટ વેલ્યુ કેટલી થઈ જાય 1.8 into 0.1 plus 32 તો કેટલા થઈ જશે મલ્ટીપ્લાય થાય એટલે 0.18 plus 32 that is equals to 13.8 તો એ જ મેજર અગર આપણે ડિગ્રી ફેરનહાઇટ માં માપીએ તો આપણને એક મેજર એક પોઈન્ટ નો ગેપ કેટલો મળે છે 32.18 મતલબ જે આ સ્પાન આવવાનો છે એ સ્પાન ખૂબ મોટો થઈ જાય છે હવે જે ડોક્ટર નું થર્મોમીટર છે અહીંયાથી અહીંયા સુધી ગયા પછી 1 ડિગ્રી આવશે પેસેજ ઓફ ટાઈમ વધારે છે અને એ પેસેજ ઓફ ટાઈમ વધારે હોવાથી we can find out the more efficient answer of temperature and the doctor is able to save the life of the patient and that's why doctors are preferring Fahrenheit value more than the degree Celsius. So હું આશા રાખું છું કે આ ટોપિકમાં તમને ખબર પડી ગઈ કે ડિગ્રી અને ફેરનહાઇટમાં શું ડિફરન્સ હોઈ શકે એની કોઈને ડાઉટ છે સમજ પડી બધાને કે શું કહેવા માંગે છે ડિગ્રી અને ફેરનહાઇટમાં ડિફરન્સ શું છે તો ડિગ્રી સેલ્સિયસ એ નાનો યુનિટ છે એની અંદર આપણને સેપરેશન વધારે જોવા મળતું નથી જ્યારે આપણા પાસે કોણ છે ફેરનહાઇટ છે એ મોટો યુનિટ છે અને મોટો યુનિટ હોવાના કારણે ડોક્ટર અહીંથી અહીં સુધી જવાના વચ્ચેનો જે ટાઈમ છે એ ટાઈમ પરથી એ પેશન્ટને બચાવી શકે છે so hope that you understand the importance of degree Fahrenheit okay તો આજના ક્વેશ્ચન ની અંદર આવા ક્વેશ્ચન આવશે કે ભાઈ 54 ડિગ્રી સેન્ટીગ્રેડ છે એને ફેરનહાઇટ માં ફેરવો તો તમારે ઓનલી આ ફોર્મ્યુલા લખવાની +32 1.8 અહીંયા કેટલા લખી દઈએ 54 +32 જે આવે તે આન્સર તમારો ડિગ્રી ફેરનહાઇટ માં હોઈ શકે but according to me the important question of the today is at what degree what temperature લખીશું the degree Fahrenheit is equals to degree centigrade કયા ટેમ્પરેચર પર આ બંને ઇક્વલ હશે તો એના માટે તમારે પહેલા ફોર્મ્યુલા લખવાની degree Fahrenheit is equals to 1.8 degree centigrade plus 32 હવે આ બંને ઇક્વલ છે સપોઝ કે એની વેલ્યુ આપણે x લઈ લીધી છે ઓકે તો અહીંયા આપણે અહીંયા લખીએ x is equals to 1.x plus 32 આને આ બાજુ લાવીએ એટલે x minus 1.x is equals to 32 હવે 1x માંથી minus 1.8 ગયા તો minus 0.8x is equals to 32 ઓકે
હવે x શોધવાનો છે તમારે, તો 32 ડિવાઇડેડ બાય 0.8 that is equals to -40. આનો આન્સર મોટો આ છે એટલે માઇનસ આવશે, એટલે અહીંયા માઇનસ રહેશે. સો x is equals to -40. તો -40 ઉપર કોણ ડિગ્રી ફેરનહાઇટ અને ડિગ્રી સેન્ટીગ્રેડ બોથ આર સેમ. તો ડિયર સ્ટુડન્ટ્સ, આજના ક્વેશ્ચન નું આપણે ડિસ્કસ કરી રહીએ. તો આજના ક્વેશ્ચન તમારા પાસે આવા ક્વેશ્ચન હોઈ શકે છે, ડિફરન્ટ ટાઈપના. પહેલા 5 MCQ તો બધાને ખબર જ છે કે 5 MCQ પૂછાવાના જ છે અને પૂછાય જ છે દરરોજના. નાઉ ધીસ MCQ will be depending on the કન્વર્ઝન ઓફ યુનિટ. આ યુનિટ આ કહેવાય તો પેલો યુનિટ શું કહેવાય, એવું આપણા પાસે એક કન્વર્ઝન